બધાનો ખ્યાલ આવે સિમ્પલ લોજિક. એવું કોઈ કોટિંગ જસ્ટ લાઈક અ રેનકોટ. મારે વરસાદ આવ્યો, આઈ હેવ રેનકોટ, તો મને પાણી ઓછું અડે, વચ્ચે જે ગેપમાંથી મિનિમમ આવે. છત્રી ના અડે, એ મારી પાસે ઓપ્શન છે. વરસાદ આવો એ મારા હાથમાં નથી. રેનકોટ પહેરવો, છત્રી રાખવી એ મારા હાથમાં છે. કોઈ સ્ટ્રક્ચરની નીચે ઊભા રહ્યો, ધેટ ઇઝ ઇન માય હેન્ડ. એટલે વોટરપ્રૂફિંગ આવી કંઈક વસ્તુ છે. ક્લિયર? હેલો, નેક્સ્ટ મિથ્સ શું છે, માન્યતાઓ શું છે વોટરપ્રૂફિંગમાં? કે એવું કહેવાય છે કે બેઝમેન્ટના એરિયામાં જ વોટરપ્રૂફિંગ કરવું જોઈએ, એવું નહીં. જ્યાં જ્યાં પાણી અને જ્યાં જ્યાં ભવિષ્યમાં લીકેજ થવાના ચાન્સીસ હોય એ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા જ એરિયામાં વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. વોટરપ્રૂફિંગ બહુ મોંઘું છે, એનાથી બ્યુટિફિકેશન બદલાઈ જાય. બ્યુટિફિકેશન બદલાઈ નથી જતું કારણ કે કન્સેન્ટ પાર્ટ છે. વોટરપ્રૂફિંગ ઇઝ ઓલવેઝ અ કન્સેન્ટ પાર્ટ. તમને ખબર ના પડે કે અહીંયા વોટરપ્રૂફિંગ કરે. ફિનિશિંગ પ્રોડક્ટમાં ટાઇલ હોય, કોઈ એલિવેશનની કોઈ પ્રોડક્ટ હોય, એસીપી હોય, ગ્લાસ ફસાડ હોય, એટલે વોટરપ્રૂફિંગ એ એસ્થેટિક 99% બદલાતા નથી. કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો પડે સ્પેશિયલ સિચ્યુએશનમાં, ત્યાં જ એ થોડું ટેકનિકાલિટી વાળું કામ છે. DIY એટલે ડુ ઇટ યોરસેલ્ફ. એવું બધા એવું સમજે છે કે અમે કરી શકીએ. ઇટ્સ નોટ લાઈક ધેટ. આ એક આખું સ્પેશિયલાઇઝેશન છે જેમાં થોડું એક્સપર્ટીઝ, થોડું પ્રેક્ટિસ, થોડી ઇનપુટ્સ અને સ્ટડી અને એક્સપિરિયન્સ એના હિસાબેથી કોઈ પણ માણસ કરે તો પોસિબલ બને એવું ના થાય. એટલે એ તમારી પાસે એક પ્લસ પોઈન્ટ છે. જેનરિક સિવિલ એન્જિનિયર થવું એ ઇઝી છે. કોઈ સબ્જેક્ટ માસ્ટર થવું ધેટ ઇઝ ઓલવેઝ યુ રિક્વાયર્ડ સ્કિલ. તમારું ડેડિકેશન, ફોકસ, તમારું એમાં માસ્ટરી, લર્નિંગ, અપડેશન ત્યારે થાય. એટલે વોટરપ્રૂફિંગ એ ગમે તે માણસ કરે તો જેવું જોઈએ એવું ના થઈ શકે. બરાબર? એ મિક્સ છે. બધી પ્રોડક્ટ્સ કોઈ પણ જગ્યાએ ચાલે એવું પણ નથી. નહીં તો કેવું હોય કે બધી કોઈ પણ એક કંપની છે એની 150 પ્રોડક્ટ છે તો શું કરવા એમણે ડિઝાઇન કરી હોય. એ લોકો રશિયન માર્કેટમાં કરે, રશિયામાં -50 હોય અને +40 લઈને એ ડેવિએશનમાં, એ ટેમ્પરેચર ડેવિએશનમાં કેવી રીતે એ સસ્ટેબિલિટી રહે છે પ્રોડક્ટની, એ પ્રમાણે એનું R&D થયા પછી ઇન્ડિયન માર્કેટમાં આવે. એટલે મેક્સિમમ પોઝિટિવ, મેક્સિમમ નેગેટિવ બંને આસ્પેક્ટમાં ક્યાં પ્રોડક્ટની પ્લેનમાં ઇશ્યુ થાય છે તો એનું એ પ્રમાણે પ્લસ માઇનસ કોમ્પોઝિશન, કમ્પોનન્ટ્સ બદલાઈને એની પ્રોડક્ટ ફાઇનલાઇઝ થાય. પ્રોફેશનલ કન્સલ્ટેશન જોઈએ એવું માનતા નથી કારણ કે અત્યાર સુધી મેં તમને કહ્યું કે કન્સલ્ટન્ટ નથી વોટરપ્રૂફિંગ. આટલા બધા બિલ્ડિંગ બને છે, કરોડ રૂપિયાના બિલ્ડિંગના, આગળ પાણી આવે તો એ ટ્રેડિશનલ સિસ્ટમમાં જાય છે. એટલા માટે હવે અવેરનેસ થયું છે કે હવે બધામાં કન્સલ્ટન્ટ રાખે છે. કોમન વોટરપ્રૂફિંગ પ્રોબ્લેમ તો ક્રેક્સ, બિલ્ડિંગમાં ક્રેક્સ હોય, જોઇન્ટ્સ હોય, એના હિસાબે પ્રોબ્લેમ થાય. ઇમ્પ્રોપર સરફેસ પ્રિપેરેશન ના બરાબર કરી હોય, મટીરિયલ સિલેક્શન ખોટું કરી હોય કે ભાઈ આ કોટિંગ વાપરવું જોઈતું હતું આ પર્પઝ માટે અને વાપરવી બી જોઈએ. હું તમને શીખવાડીશ, થોડું કંઈક બ્રીફ આપીશ. ડ્રેનેજ ના આપેલું, એમાં બધું જ કર્યું પણ પાણી જવાની જગ્યા જ ના આપી તો મારે મસ્ત રિઝલ્ટ આવતું પણ ભણતો નથી તો કે ભણતી નથી તો, અને ભણું છું તો ક્વેશ્ચન નથી પૂછતો, કોઈ ક્વેશ્ચન છે તો રિઝોલ્વ નથી કરતો કે જેનું સોલ્યુશન નથી લાવતો તો. બરાબર? હલો, યુવી અને કેમિકલ ડેમેજ કોઈ જે જગ્યા એરિયા હોય તો એ એરિયામાં યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝના હિસાબે કોટિંગ ફાટી જાય. જેમ આપણે બહાર જઈએ તો સનસ્ક્રીન લોશન આંખમાં લગાવીએ જસ્ટ લાઈક ધેટ. કેમિકલ એરિયા છે જેમ પ્લાન્ટ્સ છે તો એમાં એ કોટિંગ તમારા કમ્પોનન્ટને ડિસ્ટ્રોય કરી કાઢે. તો એ કયા કમ્પોનન્ટ છે એના ડેમેજથી વોટરપ્રૂફિંગનું કોટિંગ એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરે. કામ બરોબર ના કર્યું કારણ કે એને ફાવતું ના હોય. મેં કહ્યું એ સિસ્ટમાઇઝ પ્રોડક્ટ છે એટલે થોડું ટેકનિકલ આસ્પેક્ટ કરતા હોય એને ફાવે. બાયોલોજિકલ ગ્રોથ ઘણીવાર આપણે ઘરમાં જોયા હોય કે ભાઈ મારી પાઇપ છે ત્યાં આગળ વેજીટેશન થયું હોય ને એક પ્લાન્ટ્સ નાનું ઉગ્યું હોય, ધાબામાં ઉગ્યું હોય તો એ કેવી રીતે ગ્રોથ થાય એના હિસાબે વોટરપ્રૂફિંગમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. વોટરપ્રૂફિંગ અત્યારે નાવાડેઝ કેમ જરૂરી છે
તો એકદમ સિમ્પલ છે, કોઈ લોજિકલ વસ્તુ નથી. અત્યારે જે રીતે લિંટલ બેન્ડ, જો આપણે લિંટલ ઉપર મારીએ સીલ બેન્ડ હોય, એ કેટલાય વખતથી બિલ્ડિંગમાં આઉટડેટેડ થઈ ગયા છે, કારણ કે હવે એ કોસ્ટિંગ કોમર્શિયલી બધાને એફોર્ડ નથી થતી. એટલે છે ને બોડીની મૂવમેન્ટ જે એક્સપાન્શન કોન્ટ્રાક્શન રૂટીનમાં થાય, ટેમ્પરેચર ડેવિએશન ઘણા દિવસોમાં અમદાવાદમાં 25 ડિગ્રીનું ટેમ્પરેચર ડેવિએશન હોય, તો 25 ડિગ્રીમાં એક્સપાન્ડ કોન્ટ્રાક્ટ જે પણ થયું તો એ જગ્યાએ ક્રેક થાય, તો એ ક્રેકમાંથી પાણી થાય, એટલા માટે લીકેજ થાય, એટલે જરૂરી હોય. ગ્લોબલ વોર્મિંગ છે, એન્વાયરમેન્ટ ઘણીવાર એવું થાય કે આનું શિયાળો છે તો વરસાદ કેમ પડે, નવરાત્રિમાં વરસાદ કેમ પડે, પહેલાં નહોતો પડતો, આજથી 4-5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં એસી એટલું બધું કામ કરતું હતું, હવે અત્યારે ખબર જ નથી પડતી કેમ. તો આ બધા ટેમ્પરેચર આપણા જે એન્વાયરમેન્ટલમાં આપણે જે પોલ્યુશન ક્રિએટ થાય છે, બધું જે પણ કોન્ટામિનેશન થાય, CO2 ને બધા ગેસીસ ને, એના હિસાબે સનલાઇટ મેક્સિમમ પડતી હોય, હેવી સ્ટ્રોમ આવતો હોય, રેનફોલ ઘણીવાર વરસાદ પડે તો એવું લાગે કે વર્લ્ડ ટૂર કરાવે છે ભગવાન. આ વખતે ઇન્ડિયામાં આ જગ્યાનો નંબર છે તો ત્યાં આગળ ટૂર આવી જાય. આ 4 દિવસમાં એવું પાણી પડે કે 2 દિવસમાં એવું પાણી પડે કે બધું સ્ટક થઈ જાય. તો એ જે ગ્લોબલ વોર્મિંગની જે પેટર્ન ડેવલપ થઈ જાય, આપણી નેચરલ હ્યુમન મેડ સાયકોલોજીને, આપણા જે સિસ્ટમ્સને આપણે જે રીતે કામ કરીએ છીએ એના હિસાબે જે થયું, કોન્ક્રીટના જંગલો, ઝાડ કટ થાય, આગળનું આપણે પ્લાનિંગ ના કરતા હોય, પોલ્યુશન ક્રિએટ કરતા હોય, એ બધાના હિસાબે મેક્સિમમ જરૂરિયાત છે.